નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 વિષય ગુજરાતી। તો વિદ્યાર્થી મિત્રો, આપણે આગળના લેક્ચરમાં આપણે નિબંધ લખાવી દીધા હતા, નિબંધ લખાવ્યા હતા। એમાં આપણે 3 નિબંધ લખાવી દીધા અત્યાર સુધીમાં। જૂન મહિનાના પહેલો નિબંધ અનુલેખન, બીજો વર્ષા ઋતુ અને ત્રીજો ઉનાળાની બપોર। તો આ જે વિદ્યાર્થી મિત્રોને આ 3 નિબંધ બાકી હોય તે 100 પેજની નોટ લઈ નિબંધ લખી કાઢે। દરેક વિદ્યાર્થી મિત્રોએ જમણા પેજ ઉપર જ નિબંધ લખવા। એ નિબંધ અધૂરો રહી જાય તો બીજા જમણા પેજ ઉપર લખવો, પરંતુ કોઈએ ડાબા પેજ ઉપર નિબંધ લખવા નહીં। બધાએ સ્વચ્છ અને સારા અક્ષરે ચેકચાક વિના નિબંધ લખવાના રહેશે। તો આપણે આગળના લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો નિબંધ પણ મેં તમને સમજાવી દીધા। આપણે જૂન મહિનામાં 2 પાર્ટ છે, તો જૂન મહિનાનો આપણો અભ્યાસક્રમ પૂરો થઈ ગયો છે। તો આપણે વ્યાકરણમાં પણ તમે જોઈ ગયા હશો કે વ્યાકરણમાં પણ આપણે શબ્દોના અર્થભેદ વિશે તમને શીખવાડ્યું હતું। સ અને સવાળા શબ્દોના અર્થભેદ એ આપણે શીખી ગયા હતા। તો આજે વિદ્યાર્થી મિત્રો આપણે શું શીખીશું? શબ્દકોશનો ઉપયોગ અને જોડણી, એટલે કે શબ્દોને શબ્દકોશના ક્રમમાં કેવી રીતે લખાશે એ આપણે શીખીશું। અને જોડણી, ગુજરાતીમાં જોડણીનું બહુ મહત્ત્વ છે વિદ્યાર્થી મિત્રો। તમે કંઈ પણ શબ્દ લખો તો તમારી જોડણી ખોટી હશે તો આખો એનો અર્થ ખોટો થશે અને તમને બોલવામાં કે એનો આખો અર્થ બદલાઈ જશે। એટલે કે જોડણી ઉપર પણ વધારે પ્રભુત્વ આપવામાં આવ્યું છે, જેથી આપણે પરીક્ષામાં પણ સાચી જોડણી પૂછાતી રહે છે। આપણે જોઈએ, કોઈ પણ શબ્દ શીખવો એટલે શું? એટલે કે કોઈ શબ્દ શીખવો એટલે શું? પ્રશ્ન પૂછે છે તો કે કોઈ શબ્દ શીખવો એટલે તેની સાચી જોડણી લખવી। તમે હવે રસોઈ આવતી હોય તમે દીર્ઘઈ કરી હોય અને દીર્ઘઈ આવતી હોય એમાં રસોઈ કરી હોય તો તમારો આખો શબ્દ તો ખોટો પડશે, પણ તમે જો ધારીને જોશો ને તો એ શબ્દ તમને અટપટો લાગશે કે તમને વાંચવામાં પણ મજા નહીં આવે કે આમાં મારે કંઈ ભૂલ થઈ હશે। એટલે આપણે વિદ્યાર્થી મિત્રો બને ત્યાં સુધી આપણામાં જોડણીની ભૂલ ના થાય એ જ રીતે આપણે બધું લખાણ લખીશું। તો આપણે ધ્યાન રાખીને લખવાનું રહેશે। તો કે તેની સાચી જોડણી લખવી, તેનો અર્થ જાણવો અને તેનો વાક્યમાં પ્રયોગ કરતાં શીખવું। એટલે કે કોઈ પણ શબ્દને શીખવો એટલે કે સાચી જોડણી શીખવી, તેનો અર્થ જાણવો અને તેને વાક્યના પ્રયોગમાં કરતાં શીખવું જરૂરી છે। કોઈ શબ્દની જોડણી જાણવી હોય તો તેનો અર્થ જાણવો હોય તો શબ્દકોશનો ઉપયોગ કરવો પડે। એટલે કે આપણે કોઈ શબ્દની જોડણી જાણવી હોય કે અર્થ જાણવો હોય તો આપણે શબ્દકોશનો ઉપયોગ કરવો પડે। હવે શબ્દકોશમાંથી શબ્દ શોધવા માટે શબ્દોનો કોષક્રમ નક્કી કરવામાં આવ્યો છે। એટલે કે શબ્દોમાંથી આપણે જો પરીક્ષામાં આ 3જા ધોરણથી વિદ્યાર્થી મિત્રો પૂછાય છે તો છેક 8મા ધોરણ સુધી આપણે પૂછાય છે કે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો। તો મેં તમને 3જા, 4થા, 5મામાં એ શીખવાડી દીધું। હવે તમે 6ઠ્ઠામાં આવ્યા એટલે કે તમને સહેલાઈથી આવડી જશે, કારણ કે આપણે કોઈ પણ શબ્દને શબ્દકોશના ક્રમ પ્રમાણે લખીએ તો તે જાણીએ તો કોઈ શબ્દ સરળતાથી શોધી શકાય। જો એનો કોષક્રમ નક્કી હોય તો આપણે એ શબ્દ ઝડપથી શોધી શકીએ। હવે આપણે ABCD, જેમ ઇંગ્લિશમાં આપણે ABCD પ્રમાણે સિરીઝ આવે છે એમ ગુજરાતીમાં કક્કાવારી પ્રમાણે આપણે શબ્દ લખીએ છીએ। તો કે એ નક્કી કરવા માટે કેટલાક માર્ગદર્શક નિયમો પણ શીખીએ। એટલે કે આપણે શબ્દનો કોષક્રમ નક્કી કરવા માટે તેના ઘણા મહત્ત્વના નિયમો છે, જેના સલાહ નીચે આપણે શીખીશું। તો એમાં જોઈએ આપણે શબ્દકોશનો ઉપયોગ। એ કરીને છે કે શબ્દોને પ્રથમ બારાક્ષરીના ક્રમમાં અને પછી કક્કાવારીના પ્રમાણે ગોઠવવામાં આવે છે। એટલે કે શબ્દને પહેલાં શેના ક્રમમાં આવે છે? બારાક્ષરીના ક્રમમાં અને પછી કક્કાના ક્રમમાં। વિદ્યાર્થી મિત્રો, બારાક્ષરીનો ક્રમ એટલે કે આ કયા શબ્દો છે? આને આપણે સ્વર કહીશું, સ્વર અને વ્યંજન। તમે જોઈ શકો છો સ્વરમાં કેટલા શબ્દો છે?
પહેલાં 11 શબ્દો થતા હતા, પણ હવે આ શબ્દોની સંખ્યા વધી ગઈ છે. તમે જોઈ ગણો, હાલો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને આમાં બીજા શબ્દ પણ ઉમેરવામાં આવ્યા છે કે 13 થાય, અહમ અને અહમ. આ એટલે કે આ બંને પણ સ્વરના શબ્દો છે. એટલે કે આને પણ સ્વરમાં ગણતરી કરવામાં આવી છે. તો આપણે બાળક સ્વરોને ક્રમ, જ્યારે શબ્દકોશને શબ્દોના ક્રમમાં ગોઠવીએ તો પહેલાં સ્વરના ક્રમમાં લખીશું અને પછી વ્યંજનના ક્રમમાં લખવામાં આવે છે. હવે તમે કહીશું કે સ્વર કોને કહેવાય, તો સ્વર વિશે પણ હું માહિતી આપી દઉં કે જે ધ્વનિઓનો ઉચ્ચાર કોઈ પણ બીજા ધ્વનિની સહાય વગર થઈ શકે તેને આપણે સ્વર કહીશું. કોને સ્વર કહીશું? કે જે ધ્વનિઓનો ઉચ્ચાર, એટલે કે જ્યારે આપણે કોઈ શબ્દનો ઉચ્ચાર કરીએ છીએ તેમાં બીજા ધ્વનિનો, એટલે કે બીજા અક્ષરનો સહાય થતી નથી કે સહાય પર વગર આપણે બોલી શકીએ, તેને સ્વર કહેવામાં આવે છે. તો આ સ્વર કયા છે? અ, અહમ, આ, ઈ, ઉ, ઔ, ઋ, એ, ઔ, ઓ, ઓહમ. એટલે કે આ બધા શબ્દો કયા કહેવાય? સ્વરના. તો આપણે શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ તો આપણે પહેલો અક્ષર જોઈ લે કે આમાં સ્વરનો અક્ષર છે. જો સ્વરનો અક્ષર હોય તો પહેલાં આપણે સ્વરના પ્રમાણે ગોઠવીશું અને પછી વ્યંજનના પ્રમાણે ગોઠવીશું. વ્યંજન કોને કહીશું? કક્કાને. તો હવે કક્કાનો ક્રમ, આને આપણે કયા શબ્દો કહીશું વિદ્યાર્થી મિત્રો? આને આપણે વ્યંજન કહીશું. વ્યંજન એટલે શું થાય? કુલ વ્યંજન એટલે કે કક્કો. એમાં કુલ કેટલા શબ્દો છે? 34 અક્ષર છે. એમાં તમે જોઈ શકો છો આ કે સ્ન કે જ્ઞ એક જાતના મૂળાક્ષર છે, એટલે કે જેને જોડાયેલા છે. તો કે એનો સમાવેશ કે વ્યંજનમાં થતો નથી. હવે કક્કાના ક્રમમાં આપણે ગોઠવીએ તો પહેલાં આપણે કક્કો બોલીશું કે ક, ખ, ગ, ગ, ચ, છ, જ, જ, ટ, ઠ, ડ, ઢ, અણ, ત, થ, દ, ધ, ન, પ, ફ, બ, ભ, મ, ય, ર, લ, વ, સ, સ, હ, અળ, સ અને યજ્ઞ. આ બધાને આપણે શું કહીશું? વ્યંજન કહીશું. હવે વ્યંજનની પણ વ્યાખ્યા છે કે જે ધ્વનિઓનું ઉચ્ચારણ એકલું ન થઈ શકે પણ કોઈ સ્વરની સહાય લેવી પડે તેને વ્યંજન કહેવામાં આવે છે. ધારો કે આપણે જ્યારે સ્વરના શબ્દો બોલીએ છીએ અ, આ, એમાં બીજા કોઈ ધ્વનિની જરૂર પડતી નથી. પરંતુ જો આપણે વ્યંજન બોલીશું, જ્યારે કક્કો બોલીશું ત્યારે આપણે બીજા ધ્વનિની જરૂર પડે છે. એટલે કે આપણે સ્વરની મદદથી વ્યંજનના શબ્દો બોલીએ છીએ, એટલે કે આપણે સ્વરની સહાય લેવી પડે છે. ધારો કે પહેલો શબ્દ આપણે જોઈએ કે ક, તો ક બોલતા આપણે જોઈએ ક, તો ક વત્તા અ, સાથે અ પણ બોલાય છે. એટલે કે આપણે કોની સહાય લઈએ છીએ? સ્વરની સહાય લઈએ છીએ. તો વ્યંજનનો અર્થ થશે કે જે ધ્વનિઓનું ઉચ્ચારણ એકલું થઈ શકે નહીં અને જેમાં બોલવામાં આપણે સ્વરની સહાય લેવી પડે તેને આપણે વ્યંજન કહીશું. ક એકલો ક નથી બોલાતો, સાથે અ પણ બોલાય છે. એટલે કે આ રીતે, એટલે કે આને આપણે શું કહીશું? વ્યંજન કહીશું. હવે આપણે જોઈએ કે શબ્દોમાં બીજા નંબરની સૂચના શું છે કે શબ્દકોશમાં સૌથી પહેલાં અથી શરૂ થતા અને છેલ્લે હથી શરૂ થતા શબ્દો આવે છે. એટલે કે આ બંનેનો વિદ્યાર્થી મિત્રો શબ્દકોશને ક્રમમાં કેટલા અહીંયાથી અહીંયા સુધી જ એ વ્યંજનમાં ગણતરી ગણવામાં આવે છે. કારણ કે આ બધા શું થાય? આને મૂળાક્ષર કહેવામાં આવે છે, સ્ન અને યજ્ઞને. કારણ કે એ બંને જોડાયેલા છે. કારણ કે જો ક્ષત્રિયનો સ કેવી રીતે થશે? ક વત્તા સ વત્તા અ, એટલે કે ત્યારે ક્ષત્રિયનો સ. અને જ્ઞ એ જ અને અનો જોડાક્ષર છે, એટલે કે તે પણ મૂળાક્ષરમાં ગણવામાં આવે છે. તો
તો આપણે જોઈએ કે શબ્દકોશમાં સૌથી પહેલાં અથી શરૂ થતા અને છેલ્લે હથી શરૂ થતા શબ્દો આવે છે। તો એમાં જોઈએ ડ, જ્ઞ, અણ અને અળથી શરૂ થતા શબ્દો ન હોવાથી તેનો શબ્દકોશમાં સમાવેશ થતો નથી, એટલે કે આ શબ્દોનો શબ્દકોશમાં સમાવેશ થતો નથી। હવે આગળ જોઈએ સ અને ક એ સનો જોડાક્ષર હોવાથી ક્ષત્રિય અને સથી શરૂ થતા શબ્દ કની શ્રેણીમાં આવે છે, જેમ કે સાર એ શેનો જોડાક્ષર છે, ક અને સનો જોડાક્ષર હોવાથી એ સથી શરૂ થતા શબ્દોમાં કની શ્રેણીમાં આવે છે, જેમ કે સાર। હવે જ્ઞ એ જ અને જ્ઞનો જોડાક્ષર હોવાથી જ્ઞથી શરૂ થતા શબ્દો જની શ્રેણીમાં લેવામાં આવે છે, જેમ કે જ્ઞાન। હવે ત્રીજા નંબરની સૂચના જોઈએ આપણે ક અને હથી હ સુધી શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવામાં આવે છે, એટલે કે કેટલા શબ્દોને ક અને હ સુધી અક્ષરોને શબ્દકોશના ક્રમમાં ગોઠવવામાં આવે છે। હવે આપણે પાછળ જોઈએ કે કનો આવો ક્રમ નીચે પ્રમાણે થાય છે, એટલે કે કનો આવો ક્રમ એટલે વિદ્યાર્થી મિત્રો આપણે નાના હતા ત્યારે બાળક શરીર તો આપણે શીખી જ ગયા હતા। તો આપણે જો એકના એક શબ્દ બે વાર આવે તો શબ્દકોશને ક્રમમાં ગોઠવતી વખતે આપણે બાળક શરીર પ્રમાણે લખીએ છીએ ક, કહમ, કા, કા, કી, કી, કુ, કૌ, કૌ, કે, કૌ, કને બે માત્ર, એક માત્ર, બે માત્ર, પછી કૌ, કો, કૌ, કો, કૌ, કહમ, કહમ, એટલે કે આ રીતે કનો ક્રમ આવો ક્રમ નીચે પ્રમાણે થાય છે। શબ્દનો પ્રથમ અક્ષર સમાન હોય તો બીજો અક્ષર પ્રમાણે અને બીજો અક્ષર સમાન હોય તો ત્રીજા અક્ષર પ્રમાણે એમ આગળ વધવું। એટલે તમે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે દાખલા તરીકે આરામ અને આકાશ, તો આ બંને શબ્દો સમાન છે, તો આપણે કયા પ્રમાણે જોઈશું? કક્કા પ્રમાણે। કક્કામાં ર પહેલાં આવે છે કે ક પહેલાં આવે છે? ચલો બોલો, ર આવે કે ક આવે? પહેલાં ક આવે ને, તો આપણે પહેલાં શબ્દકોશને ક્રમમાં લખીએ તો પહેલાં આકાશ આવે અને પછી આરામ આવે, એટલે કે પહેલાં સમાન શબ્દ હોય તો આપણે પાછળના જે શબ્દો છે એ આપણે કક્કા કે બારકસરી પ્રમાણે જઈએ તો બીજો શબ્દ આ ક પહેલાં આવે છે અને ર પછી આવે છે, તો પહેલાં આકાશ લખાશે અને પછી આરામ લખાશે, એ રીતે લખવામાં આવશે। એટલે તમે જુઓ કે ત્રીજો અક્ષર પ્રમાણે એમ આગળ વધવું। દાખલા તરીકે આરામ અને આકાશમાં આ સમાન છે, બીજા વર્ણમાં રા કરતાં કા આગળ આવે છે, તેથી આકાશ અને પછી આરામ આવે છે। એટલે કે જ્યારે શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ તો પહેલાં આકાશ આવશે અને પછી આરામ આવશે। હવે પાંચમા નંબરની સૂચના જોઈએ કે જે તે અક્ષરનો બારાક્ષરીનો ક્રમ પૂરો થતો હોય તો જોડાક્ષરનો ક્રમ શરૂ થતો હોય તો તેમાં જોડનાર અક્ષરનો પણ ક્રમ કક્કાવારી પ્રમાણે જ નક્કી કરવામાં આવે છે। જેમ કે સ્મારક પછી સ્વાગત આવે, અ અને ઓ જેવા સ્વરોના કોષક્રમ એ અને ઓ પ્રમાણે જ નક્કી થાય છે। હવે આપણે શબ્દોને કોષક્રમ પ્રમાણે ગોઠવીએ તો નીચેના શબ્દોને કોષક્રમમાં ગોઠવો તો તમે જોઈ શકો છો। પહેલાં આભાર, ચિત્ર, કિનારી, ચાદર, કૃપા, કેશવ, ઉમંગ, ઋષિ, ખાતર, અમર, કુમુદ, પ્રભાવ, નદી અને ઈચ્છા। તો હવે આપણે આને બારાક્ષરી પ્રમાણે ગોઠવીએ તો ચલો વિદ્યાર્થી મિત્રો, આમાં સ્વરનો અક્ષર કયો છે? તમે પહેલાં બધા શબ્દો વાંચો, એમાં સ્વરનો અક્ષર પહેલાં કયો છે? અ, તો શું આવશે? પહેલાં અમર, પછી બીજા નંબરનો શું આવશે? આભાર, પછી કયો આવશે? બીજા સ્વરના શબ્દો છે ને આની અંદર, તો ઈચ્છા, અ આ ઈ
ઈચ્છા આવશે, પછી કયો આવશે ઉમંગ, અને પછી ઋષિ. તો આ બધા કયા શબ્દો થયા? સ્વરના થયા. તો આપણે જ્યારે પણ શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવીએ તો પહેલાં સ્વરનોના ક્રમ પ્રમાણે લખીશું અને પછી વ્યંજનના ક્રમ પ્રમાણે લખીશું. તો પહેલાં આપણે અમર લખીશું, આભાર, ઈચ્છા, ઉમંગ અને ઋષિ. હવે આપણે આ શબ્દોમાં બારાક્ષરી પ્રમાણે કક્કા પ્રમાણે જઈએ. તો કક્કા પ્રમાણે તમે જોશો તો ઘણા વિદ્યાર્થીઓ એમ કહેશે કે ટીચર આમાં તો આ 1 2 3 શબ્દો કક્કા ઉપરથી ચાલુ થાય, તો આમાં અમે કયો પહેલો અક્ષર લખીશું? તો વિદ્યાર્થી મિત્રો, એકના એક શબ્દ 2 કે 3 વાર હોય તો આપણે બારાક્ષરી પ્રમાણે ગોઠવીશું. કેના પ્રમાણે? બારાક્ષરી પ્રમાણે આપણે એ શબ્દોને ગોઠવીશું. તો ચલો પહેલાં કયો શબ્દ આવશે? ચલો આમાં જોઈએ ને. તો પહેલાં આમાં સાદો ક પણ નથી કે કાનાવાળો પણ નથી, ડાયરેક્ટ હસ્વવાળો છે, એટલે કે રસોઈવાળો. તો પહેલો કયો શબ્દ આવશે? કિનારી આવશે. કિનારી પછી બીજો કયો શબ્દ છે? હસ્વવાળો કુમુદ, એટલે કે કુમુદ લખાશે. પછી કયો શબ્દ આવશે? એકમાત્ર, એટલે કે આ હસ્વઈવાળો એટલે કે કુમુદ. પછી દીર્ઘઈવાળો એટલે કે કૃપા. ને પછી કયો આવશે? કેશવ, એટલે કે કિનારી, કિનારી, પછી કુમુદ, કૃપા અને કેશવ. હવે આપણે કવાળા શબ્દો લખી લીધા. હવે કક્કા પ્રમાણે જઈએ તો કયો શબ્દ આવશે? ક પછી ખ, એટલે કે ખાતર. પછી કયો આવશે? ચ, ચાદર. પછી શું આવશે? હવે ચામાય 2 હોય તો પહેલાં કાનાવાળો આવે એટલે કે ચાદર, ને પછી રસવઈવાળો એટલે કે ચાદર. પછી કયું આવશે? ચિત્ર, એટલે કે ચિત્ર લખીશું. પછી શું આવશે છેલ્લે? નદી, અને છેલ્લે આવશે પ્રભા. આ રીતે વિદ્યાર્થી મિત્રો જો એકનો એક અક્ષર હોય તો આપણે બારાક્ષરી પ્રમાણે ગોઠવીશું. હવે ઉત્તરમાં આપણે મેં તમને શબ્દો સમજાવી દીધા. હવે બધા જ શબ્દોના કોષક્રમ નીચે પ્રમાણે થશે: અમર, આભાર, ઈચ્છા, ઉમંગ, ઋષિ, કિનારી, કુમુદ, કૃપા, કેશવ, ખાતર, ચાદર, ચિત્ર, નદી અને પ્રભા. તો સમજણ પડી ગઈ વિદ્યાર્થી મિત્રો. હવે આપણે બીજા જોઈએ કે નીચેના શબ્દોને કોષક્રમમાં ગોઠવો. હવે આ શબ્દોને પણ આપણે કોષક્રમમાં ગોઠવવાના છે. તો ચલો, યંત્ર, પછી કર્તવ્ય, પછી કયો શબ્દ આપ્યો છે? જીવન મંત્ર, પછી કિનારો, પછી પ્રસંગ, પછી દુષ્કાળ, પછી આરોગ્ય, મૂર્તિ, સ્વમૂલ્યાંકન. તો આમાં વિદ્યાર્થી મિત્રો પહેલાં કયો શબ્દ લખીશું આપણે? ચલો બોલો. કે આમાં સ્વરનો તમને ખબર ના પડતી હોય તો આપણે આ પહેલાં અક્ષર જોઈ લેવાના કે આમાં સ્વરનો ક્રમ કયો છે. તો આમાં સ્વરનો ક્રમ કયો આવે છે? સ્વરવાળો એક જ શબ્દ છે, આ. તો આ રહ્યો શબ્દ સ્વરનો શબ્દ કહેવાય, આરોગ્ય. તો હવે આપણે શબ્દોને કોષના પ્રમાણે લખીશું. તો પહેલાં આરોગ્ય આવશે, પછી કયું આવશે? ચલો કક્કા પ્રમાણે જવાનું. તો મેં તમને શીખવાડી દીધું. આપણે બારાક્ષરીના ક્રમ જોઈએ ને, પહેલાં ક આવે, પછી કા આવે, પછી કી, એ રીતે. તો આરોગ્ય લખ્યા પછી આમાં ક વાળો શબ્દ દેખાય છે તો શું આવશે? કર્તવ્ય. ક ખ ગ જ. પછી કયો શબ્દ આવશે કક્કામાં? કર્તવ્ય. કર્તવ્ય પછી તમે બીજો અક્ષર પણ ક વાળો છે, આપણે ભૂલી ગયા. તો આ પહેલાં સાદો ક થયો અને પછી રસવઈ વાળો. તો બીજો કયો શબ્દ આવશે? કિનારો. એકના એક અક્ષર 2 વાર હોય તો આપણે બારાક્ષરી પ્રમાણે ગોઠવીએ તો કર્તવ્ય અને પછી આવશે કિનારો. હવે તમે જો, હવે કક્કા પ્રમાણે જવાનું. તો ક ખ ગ જ. તો હવે કયો શબ્દ લખીશું? જીવન મંત્ર. કયો આવશે? જીવન મંત્ર. પછી આગળ કક્કો બોલો. કયો શબ્દ આવશે? દ પહેલાં આવે, દુષ્કાળ આવે કે પ્રસંગ આવે? દ ધ ન પ, એટલે કે પહેલાં દુષ્કાળ આવશે.
દ પછી પ આવે એટલે આપણે દુષ્કાળ લખીશું. પછી કયો આવશે? પ્રસંગ. દ ધ ન પ એટલે કે પ્રસંગ. પ પછી કયો? ફ બ ભ મ એટલે ફ બ મ વાળા નથી. પછી આવશે મૂર્તિ. અને આ સ્વવાળો શબ્દ કયો આવશે? છેલ્લે. એટલે કે સ્વમૂલ્યાંકન એ છેલ્લે આવશે. ફરીથી હું એના જવાબ કહી દઉં છું. પહેલાં આરોગ્ય આવશે, પછી કર્તવ્ય, કિનારો, જીવન મંત્ર, પછી દુષ્કાળ, પ્રસંગ, પછી મૂર્તિ, યંત્ર અને સ્વમૂલ્યાંકન. આગળ આપણે જોઈએ કે હવે કક્કાવારીના ક્રમમાં આવતા શબ્દો લો. તો કે કર્તવ્ય, કિનારો, જીવન મંત્ર, દુષ્કાળ, પ્રસંગ, મૂર્તિ, યંત્ર અને સ્વમૂલ્યાંકન. એટલે કે આ શબ્દમાં સ્વરનો એક જ શબ્દ હતો આરોગ્ય, એટલે કે એને અલગ તારવ્યો અને પછી વ્યંજન પ્રમાણે ગયા તો આ રીતે શબ્દો આવે. અને બધાના જ વ્યવસ્થિત રીતે જવાબ લખીએ તો આરોગ્ય, કર્તવ્ય, કિનારો, જીવન મંત્ર, દુષ્કાળ, પ્રસંગ, મૂર્તિ, યંત્ર અને સ્વમૂલ્યાંકન આ રીતે જવાબ થશે. હવે નીચેના શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવો. તો વૃથા, છત્ર, કોયલ, વેર, ઔષધ, સુવાસિત અને આંખ. તો વિદ્યાર્થી મિત્રો ચલો હવે આપણે જ્યારે શબ્દકોશને ક્રમમાં ગોઠવીએ તો પહેલાં સ્વરના અક્ષર જોઈ લે. તો સ્વરના અક્ષર તમને દેખાય છે આમાં? તો કે હા. કયા કયા શબ્દો થાય છે? સ્વરના બે થાય છે, એક આભ અને એક ઔષધ. તો વિદ્યાર્થી મિત્રો એક અક્ષર બે વાર આવે તો આપણે કેવી રીતે લખીશું? બારાક્ષરી પ્રમાણે. તો પહેલા નંબરનું શું આવશે? આભ અને પછી આવશે ઔષધ. હવે આપણે કક્કા પ્રમાણે જઈશું. ક ખ ગ. તો એમાં ક વાળો શબ્દ છે તો પહેલાં શું આવશે? કોયલ. કોયલ પછી ક ખ ગ ચ છ. પછી શું આવશે? છત્ર. પછી કક્કામાં કયો શબ્દ પહેલાં આવે? આમાં તમે એમ વિચારશો કે આમાં પણ બે શબ્દ આપેલા છે, વેર અને વૃથા. તો કયો શબ્દ પહેલાં આવશે? વેર અને પછી આવશે વૃથા, કારણ કે આ રીતનો છે દુર્ઘવ એટલે કે વૃથા. વેર અને વૃથા. અને છેલ્લે કયો આવશે? સુવાસિત. હવે આપણે કક્કાવારીના પ્રમાણે ગોઠવીએ તો કોયલ, છત્ર, વેર, વૃથા અને સુવાસિત. હવે બધા શબ્દોને ક્રમ નીચે પ્રમાણે થશે: આપ, ઔષધ, કોયલ, છત્ર, વૃથા, વેર અને સુવાસિત. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વર અને વ્યંજન વિશે શીખ્યા. એટલે કે ભાષામાં નાનામાં નાનો ધ્વનિ પણ ઘટક કહેવામાં આવે છે. સ્વર એટલે કે જે ધ્વનિઓના ઉચ્ચારણ કરતી વખતે જે ધ્વનિઓના ઉચ્ચાર કરતા હોય ત્યારે કોઈની પણ સહાય લેવી ન પડે. કોઈ પણ બીજા ધ્વનિની સહાય વગર આપણે ઉચ્ચાર કરીએ તેને સ્વર કહીએ છીએ. અને જે ધ્વનિઓનો ઉચ્ચાર કરતી વખતે એકલું ન બોલી શકાય એમાં આપણે સ્વરની સહાય લેવી પડે તેને વ્યંજન કહીએ છીએ. અને જે ધ્વનિઓનો ઉચ્ચાર કોઈ પણ બીજાની સહાય વગર બોલીએ તેને આપણે સ્વર કહીએ છીએ. તો કે શબ્દોને શબ્દકોશના ક્રમમાં ગોઠવતી વખતે પહેલાં સ્વરનો ક્રમ આવે છે અને પછી વ્યંજનનો આવે છે. તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે સ્વર અને વ્યંજન વિશે તમને શીખવાડી દીધું. તો એમાં આપેલું છે સ્વાધ્યાય. તો આ સ્વાધ્યાયના હું ફોટા પાડીને મોકલીશ, તે તમારે ગુજરાતીની નોટમાં લખી લેવાનો રહેશે. આભાર.